મિત્રો ઘણીવાર એવું થાય છે કે જ્યારે ડિસિઝન લેવાનું થાય ને એ સમયે ઘણી બધી બેચેની અનુભવાય. જ્યારે કંઈક નક્કી કરવાનું હોય ને ત્યારે એમ થાય કે શું કરવું શું ના કરવું, આમ કરું તો આવું થશે, આમ કરું તો તેવું થશે, અથવા તો ડિસિઝન લેવામાં જ તકલીફ પડે અને ડિસિઝન આપણને ડરાવે, ડિસિઝન આપણને હેજિટેટ કરે કે કરું કે ના કરવું, આગળ વધવું કે ના વધવું, ત્યાંથી પાછી બેક મારી દેવી જોઈએ કે પછી કૂદી જવું જોઈએ. આવા ઘણા બધા વિચાર આવે આપણને. હવે આ ડિસિઝન નથી આવતું અથવા ડિસિઝન લેવામાં જે તકલીફ પડે છે એનો મતલબ એવો નથી કે આપણને ડિસિઝન લેતા આવડતું નથી. એનો મતલબ એવો નથી કે આપણે વીક છીએ. એનો મતલબ એવો નથી કે આપણને સાચા ખોટાના નિર્ણયની ખબર નથી પડતી. આમાંનું કંઈ જ નથી. બધી જ વસ્તુ ખબર પડે છે અને ખબર પડે છે એ મોટી વાત છે અને એટલે જ તમને આવું થાય છે. કારણ કે તમે જ્યારે ડિસિઝન લેવા જાઓ ને એ સમયે શું થાય ખબર છે? ત્યારે તમારી સાથે આ ડિસિઝનમાં રાઈટ રોંગ, તમને તમારું માઇન્ડ છે રાઈટ રોંગમાં અટવાતું નથી, પણ રાઈટ રોંગની અંદર હું જે ડિસિઝન લઉં છું એના પછી આવનારી જે રિસ્પોન્સિબિલિટી છે, ડિસિઝન લીધા પછીના જે એના પરિણામો છે, એ પરિણામો વિશે જ્યારે મન વિચારવાનું ચાલુ કરે, કારણ કે ડિસિઝન લઈએ ત્યારે એના પરિણામો પણ એની સાથે ચાલે અને એક જવાબદાર વ્યક્તિ હોય ને એની સાથે પરિણામો ચાલે છે. કારણ કે તમે ડિસિઝન લ્યો છો તો એના પરિણામની જવાબદારી તમે લો છો. યુ આર એ રિસ્પોન્સિબલ પર્સન. અને એટલા માટે તમને હેજિટેશન આવે છે કે ડિસિઝન લઉં કે ના લઉં. કારણ કે એ જે જવાબદારી તમારી આવે છે તો માઇન્ડ છે એ ડિસિઝન લેતા ડરતું નથી, અથવા તો ડિસિઝન વખતે હેજિટેટ થતું નથી, અથવા તો ડિસિઝન સાચા ખોટાના નિર્ણયથી બેક મારતું નથી. એને કેમ વિચાર આવે છે વારંવાર? કારણ કે એની પાછળ એની રિસ્પોન્સિબિલિટી છુપાયેલી છે. અને આ રિસ્પોન્સિબિલિટી મન ઉપર જ્યારે આવે ત્યારે મન વિચારે છે કે આ રિસ્પોન્સિબિલિટી હું નિભાવી શકીશ કે નહીં, આના પરિણામો જે આવશે એ પરિણામો મારા માટે યોગ્ય હશે કે અયોગ્ય હશે. આજે થાય છે પાછળથી આજે રિસ્પોન્સિબિલિટીનું એ તમને ડિસ્ટર્બ કરે છે, એ તમને માઇન્ડને હેવીનેસ આપે છે, એ તમને આગળ જતાં અથવા તો ડિસિઝન લેતી વખતે તમને પાછળ ખેંચે છે. એ જોજે હા ભાઈ, હજુ ઘણું બધું છે એની પાછળ, તારે આટલું બધું કરવું પડશે. આ જે આવે છે ને એને કારણે આ થાય છે. હવે તમને એમ થશે કે આ તો થાય જ છે, મને થાય છે, એમ થાય છે કે આ ખરું કે ના કરું, કોઈને પૂછું, આ સારું થશે ખરાબ થશે. આવું જ્યારે થાય છે ત્યારે એની પાછળ જે રિસ્પોન્સિબિલિટી ડોક્યુ કરે છે. તો હવે આનો રસ્તો શું કરવાનું? કૂદવાનું કે નહીં કૂદવાનું? ડિસિઝન લેવાનું કે નહીં લેવાનું? ડિસિઝન લેવાનું તો કયા એંગલ અથવા તો કઈ વાતને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેવાનું? હવે ઘણા બધા વિચારો આપણને આવે, પણ આ જે બધા વિચારો આવે છે એ બધા વિચારોની પાછળ હું જે અત્યારે ડિસિઝન લઈ રહ્યો છું એની અંદર બેસ્ટ ડિસિઝન, પરફેક્ટ ડિસિઝન અથવા તો જે થવું જોઈએ એ રાઈટ જ થવું જોઈએ, આવો મનની અંદર જો આગ્રહ ખૂણે ખાંચરે ક્યાંક છુપાયેલો હોય છે, એ આગ્રહ મને છોડવાનો છે અને એની જગ્યા પર ગુડ ઇનફ, એટલે કે હું બેસ્ટમાં બેસ્ટ ડિસિઝન કેવી રીતે લઈ શકું. મારી બુદ્ધિ છે, મને જેટલું દેખાય છે એના આધારે હું ડિસિઝન લેવાનો છું. એટલે તમે બેસ્ટમાં બેસ્ટ શું કરી શકો એ તમારું બેસ્ટ તમે આપો અને ડિસિઝન લો. નહીં કે તમે પરફેક્ટ ડિસિઝન લો. પરફેક્શનના નાદમાં જશું તો મનને અને બુદ્ધિને અથવા તમને હેજિટેશન જે આવે છે એ વધશે. તો આપણે પરફેક્ટ ડિસિઝનને બદલે ગુડ ઇનફ ડિસિઝન અથવા તો મેક્ઝિમમ મારાથી જે થઈ શકે એના એરિયામાં જશું તો આપણે આ ઓવર થિંકિંગ અથવા આ પ્રેશર અથવા તો આપણે આગળ વધતા આપણો પગ નથી ઉપડતો અથવા તો આપણને પાછળ કોઈ ખેંચે છે આવી ફીલ આવે છે, આ બધામાંથી આપણે બચી શકીશું. ફક્ત શું કરવાનું છે આપણે કે પરફેક્શનના નાદમાં જવાને બદલે આપણે ફક્ત ને ફક્ત ગુડ ઇનફ, હું બેસ્ટમાં બેસ્ટ અત્યારે શું કરી શકું, ધેટ ઇઝ ઇનફ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો તમે કે સ્ટેબિલિટી, માઇન્ડની સ્ટેબિલિટી. અને જો તમને વધારે સારો લાગ્યો હોય તો વિડીયો શેર પણ કરો. આપણે અહીંયા મનને દબાવવા માટે, પ્રેશર કરવા માટે કે કંટ્રોલ કરવા માટે કોઈ જ વાત નથી કરતા. આપણે મનને સમજીએ છીએ અને ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.